કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે છે। સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલના ખબર અંતર પૂછવા જશે। રાઘવજીભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ સતત સંપર્કમાં છે। હાલ રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે, ત્યારે આજે મનસુખ માંડવિયા તેમની મુલાકાતે જશે। રાજકોટની મુલાકાતે છે મનસુખભાઈ માંડવિયા, ત્યારે સિનર્જી હોસ્પિટલમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખબર પૂછવા માટે જશે। રાઘવજીભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ સતત તેમના સંપર્કમાં છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા। સિનર્જી હોસ્પિટલમાં હાલ રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર છે। તો મનસુખ માંડવિયા હાલમાં સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ છેલ્લા ઘણા સમયથી દાખલ છે, સારવાર હેઠળ છે। તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી તેમની સારવાર સિનર્જી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને સતત સંપર્કમાં છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા। ત્યારે આજે રાજકોટની મુલાકાતે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે સિનર્જી હોસ્પિટલમાં તેમની ખબર પૂછવા પણ ગયા। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે હાલમાં મનસુખ માંડવિયા સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। આમ તો જ્યારથી તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સતત તબીબોના તેમના પરિવારજનોના સંપર્કમાં છે, તેમની આરોગ્યની તેમની સારવારની તેઓ માહિતી સતત મેળવતા રહ્યા છે।